નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલ ડી કેબિન વિસ્તારમાં નવા નિર્માણ પામેલ મંદિરમાં યોજાયેલ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત માતા ખાટુ શ્યામ અને સાવરિયા શેઠ ભગવાનની મૂર્તિનો વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્ય અને તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને જનહિતના પ્રકલ્પોને વેગ આપવાના અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી તરીકે હર્ષ સંઘવીએ સરકારી યોજનાનો લાભ છેવાડા માનવી સુધી પહોંચે અને વહીવટી પ્રક્રિયા સુધી સુદૃઢ બને તે માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય કળશ યાત્રામાં પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો હાજરી વચ્ચે ધાર્મિક માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી અને ભારત માતાના ચરણોમાં વંદન કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રેલવેનું અસ્તિત્વ પણ ન હતું કે સમયથી અહીં સ્વભૂ પ્રગટ થયેલ શિવજી વિસ્તારના લોકો પર આશીર્વાદ વરસાવતા આવ્યા છે. તેમણે કહ્યું કે મંદિર વિસ્તારની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. અહીં રહેતા પરિવાર દ્વારા દર મહિને ₹1 ભેગો કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું, જે વિસ્તારની એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. નાયબ મુખ્યમંત્રી પોતાના સંબોધનમાં સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે સમાજની દીકરીઓ કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે તેમની ટીકા કરવાના બદલે તેમની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ બનીને સાથે ઊભા રહેવું જોઈએ. જો સમાજ વિચાર બદલશે તો કોઈ પણ યુવક દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં રહે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિ નામ બદલીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર તેને છોડશે નહીં. કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા કેટલાક બનાવો સામે આવ્યા છે, જેમાં પોલીસ અનેક દીકરીઓને બચાવી છે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આજે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત આપણા સૌનું આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે. હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું. એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે. અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે. ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે. અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું. આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને ₹1 પોતાના પરિવારમાંથી આપીને
આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી. કોઈ એક દાતા રૂપિયા આપે ને એનાથી હજારો લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી 1 રૂપિયો જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો. આપણા માટે આ ખૂબ મોટી વિષય છે. મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું. આજે હું વડોદરામાં શિવજીના પૂજા અર્ચના કર્યા પછી ભારત માતાના ચરણોમાં વંદન કરીને બરોડા શહેરના નગરજનો માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. અને મને પાકો વિશ્વાસ છે ભારત માતાના ચરણોમાં વંદન કરીને જ્યારે આ શુભ કાર્ય માટે આગળ વધી રહ્યા છે તો આ તમામ પ્રકલ્પો થકી વડોદરાના નગરજનોને 100% એનો લાભ ઝડપથી આવનારા દિવસોમાં મળશે. ભારત માતા કી જય! ભારત માતા કી! આજે આ મંદિરના પ્રાંગણમાંથી હું મારા વડોદરા શહેરના જિલ્લાના અને આસપાસના વિસ્તારના નગરજનોને અહીંયા આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ જ્યારે હાજર છે ત્યારે હું આપને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો એ દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. આજના જમાનામાં રક્ષણ માટે તમારે તલવાર નીકાળવાની જરૂર નથી. આજના જમાનામાં રક્ષણ માટે જો આ ભોલી ભાલી દીકરીઓ ક્યાંક ફસાઈ જાય તો એ દીકરીઓની તમે બધા જ બહેનો જ્યારે સોસાયટીમાં એક સાથે ઓટલાએ બેઠા હો ત્યારે ફલાણા પરિવારની અંદર આવી ઘટના બની ગઈ, એની દીકરી પર કોઈ કાબુ જ નતો, એ બેન તો ફરવામાં જ મસ્ત હતા, એવી વાતોની બદલે એ આપણી ભોલી ભાલી દીકરી ફસાઈ છે, એને જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તે વિચારધારા જોડે આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે. જે ફસાયેલી દુભાયેલી દીકરીની ટીકા કરવાની બદલે તમે એનું રક્ષણ કરશો, એની જોડે ખભે મિલાવીને જો તમે સાથે ઉભા રહેશો ને તો આ સમાજમાં કોઈ બી દીકરો દીકરીને હેરાન કરવાનું બી વિચારી નહીં શકે. અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે, ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત અને અનેક જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને
ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે. મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના આ પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તો એ પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ. હું વડોદરાના સૌ નગરજનોને આ આધ્યાત્મિક, આ પ્રાચીન સ્થળ પર આજે અનેક મંદિરો એક જ પ્રાંગણમાં આપને સૌને જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દર્શનાર્થે, તેની આપને શુભકામનાઓ આપું છું. અને સાથે સાથે અમારા શહેર પ્રમુખ જયપ્રકાશભાઈને હું કહેવા માંગુ છું કે આના ડેવલપમેન્ટ માટે કોઈ બી નવો પ્લાન લઈને આપ તરત પવિત્ર યાત્રા ધામમાં એક એપ્લિકેશન કરવા માટે હું આપને વિનંતી કરું છું. રાજ્ય સરકાર દ્વારા 25 લાખ સુધીની રકમનું જે કોઈ પ્લાન આપ લઈને આવશો એ પવિત્ર યાત્રા ધામમાંથી અહીંયા તાત્કાલિક મદદ કરવામાં આવશે. આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર.